રામ કબીર ભજનની શરૂઆત કરીએ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. સતસંગી કબીર મંદિરમાં પધારી તારી, સતસંગી ભેગા મળ્યા છે ભુવન મારે. હરી મળી હરિના ગુણ ગાન ગાવ, સતસંગી કબીર મંદિરમાં પધારે તારે. મનની મૂંઝવણ હરીને સુણાવીએ રે, જેથી મનડું હલકું થાય. સતસંગી ભેગા મળ્યા છે ભુવન મારે. મોગો માનવનો દેહ તને આપ્યો રે, એ તો પ્રભુની કૃપા કહેવાય. સતસંગી કબીર મંદિરમાં પધારે તારે, એના અતિ મોગેરા મૂલ છે રે. જો વ્યર્થ ના ખાલી જાય, સતસંગી ભેગા મળ્યા છે ભુવન મારે. પલ પલ અમૂલખ વીતી જાય છે રે, સતસંગી ભાથુરે બાંધજો સાથ. સતસંગી કબીર મંદિરમાં પધારે તારે, ભક્તો રાખે ભરોસો રામનો રે. સામે પાર ઉતારે રામ, સતસંગી કબીર મંદિરમાં પધારે તારે. સતસંગી ભેગા મળ્યા છે ભુવન મારે. હે કબીર કહે કમાલ કો તો બાતે सीख ले, करे साहिब की बंदगी भूखों को कुछ दे. हे गंगा किनारे करे करो ने नावो निर्मळ નીર, દીદા વિના નવ પામીએ કહી ગયા દાસ કબીર. સદગુરુ દેવ કી જય. સૌને રામ કબીર. જય શ્રી કૃષ્ણ. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. સત્સંગી કબીર મંદિરમાં પધારતા રે કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર ભજન માનનીય શ્રીમતી દુધીબેન ભક્તે આપણને સંભળાવ્યું. વાતાવરણને ભાવવિભોર અને કબીરમય બનાવ્યું. તે બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ દુધીબેન. હવે આજે આપણે ભજ ગોવિંદમ ચરપટ પંજરી કા સ્ત્રોતનો કન્ટિન્યુ સત્સંગ આપણી કબીર વિઝડમ ટીમના અગ્રણી સ્વઅધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત પાસેથી સાંભળી આપણે અધ્યયન કરીશું. જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું.
વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. આ રવિવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. હવે હાલમાં ઓસ્ટિન ટેક્સાસ ખાતે ભક્ત સમાજ ઓફ સાન એન્ટોનિયો ટેક્સાસ દ્વારા આયોજિત ભક્ત ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 આ મેમોરિયલ વીકેન્ડમાં રમાઈ રહી છે. તે માટે સર્વે ક્રિકેટરો અને સર્વે પ્રેક્ષકો આયોજકોનો સમાજ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મેમોરિયલ ડે વીકેન્ડ આ દેશનો એક મહત્ત્વનો ફેડરલ હોલિડે છે. આજે યુએસ મિલિટરીના દેશ માટે શહીદ થયેલ સર્વે સૈનિકોને સન્માન આપી યાદ કરવાનો દિવસ છે. આ લોંગ વીકેન્ડ દરમિયાન વિઝિટિંગ સેમેટરીઝ, પ્લેસિંગ ફ્લેગ્સ એન્ડ wreaths on graves, attending memorial services and participating in parades and ceremonies. આ સાથે આપણું માદરી વતન ભારતમાં પણ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ સુધીના દેશ માટે શહીદ થયેલ સર્વે સૈનિકોને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. સર્વે ભક્તજનોને આ મેમોરિયલ વીકેન્ડ પર કબીર વિઝડમ અને વિશ્વવ્યાપી ભક્ત સમાજ તરફથી શુભેચ્છાઓ. હવે આજના વિષય તરફ જઈએ. 8મી સદીમાં ભારતમાં જ્યારે ભક્તિ અને ધાર્મિક ક્ષેત્રે ભારે અંધાધૂંધી અને અંધેર હતું, ત્યારે માનવજાતને મોહ નિંદ્રામાંથી માનવ પ્રજાને મુક્ત કરવા, સાચી જાગૃતિ અને પ્રેમની ઉષ્મા અને ધર્મનો પ્રકાશ રેલાવવા અદ્વૈતવાદની વિચારધારાના પ્રણેતા શ્રીમદ આદ્ય શંકરાચાર્યે કઠોર પરિશ્રમ વેઠીને પણ ભારતીય સંસ્કૃતિમાં ચેતનાનો પ્રાણ ફૂંક્યો. ચરપટ પંજરિકા સ્ત્રોતનું ભજ ગોવિંદમ ખૂબ જ મહત્વની વિચાર પ્રેરક એવી તેમની આ કૃતિ છે. ચરપટ એટલે પાણીનો પરપોટો અને પંજરિકા એટલે પિંજર, પાંજરું. આ કાયાનું હાડપિંજર પાણીના પરપોટા જેવું ક્ષણિક જ છે. તેના ઉપર તું મોહ ન રાખ. એ જ્યાં સુધી ટકે ત્યાં સુધીના સમયમાં ગોવિંદનું ભજન કરી લે. એમાં જ જીવનની સાર્થકતા છે. તો આવો રાજુભાઈ, આજનો સત્સંગ આગળ વધારીએ એવી વિનંતી કરીએ છીએ. રામ કબીર. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર કર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુક્ત ભાષ્ય કૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. પરમ આદિ જગદગુરુ આદ્ય શંકરાચાર્યને નમસ્કાર કર્યા પશ્ચાત આપ સૌમાં બિરાજમાન પરમ તત્વને હું નમસ્કાર કરું છું અને આજના આ સેશનની અંદર આવકારી સૌને વિનમ્રપણે આ ચરપટ પંજરિકા સાંભળવા માટેની જે આપની ઉદ્યુક્ત તૈયારી છે તે માટે શુભેચ્છા. અને આ અત્યાર સુધી આપણે ચરપટ પંજરિકા એટલે કે મોહ મુદ ગરમ ચરપટ પંજરિકા જે આદિ શંકરાચાર્ય આપણે ઘણી વખત વાત કરી છે કે 13 મંત્રોથી એમણે સુશોભિત કર્યું હતું, જેના માળાના અંદર 13 મણકાઓ હતા, એટલે કે 13 સૂત્રો હતા. અને 13 સૂત્રો પછી તેમના ફોલોવર્સ, તેમની સાથે રહેવા વાળા, તેમના સહભાગીઓ થઈને આના અંદર બીજા મંત્રો ઉમેર્યા અને આમ શરૂઆતથી અંત સુધી અત્યાર સુધીમાં
આપણી પાસે 34 એવા મંત્રો છે. તો જે મૂળ મંત્રોનું આપણે 7 મંત્રો આગળ વિચારી ચૂક્યા છીએ. આગળના મંત્રમાં જતા પહેલા હજી થોડી મારી એવી ઈચ્છા હતી કે આ મંત્રોની અંદર જે ગત 7 મંત્રો જે થયા તેના અંદર આદિગુરુ કહેવા માંગે છે કે આ જે આપણા જીવનના અવારનવાર આવતા પ્રસંગો, તબક્કાઓ, જીવનના દરેક ક્ષેત્રોની અંદરથી આપણને ઠેક ઠેકાણે કેવી રીતે મોહ આપણને ગ્રથિત કરી જાય છે અને આપણું જીવન આ એવા ડામાડોળ ચક્રની અંદર ભરમાવી દે છે અને આપણે એની અંદરથી જે આ ચક્રવ્યૂહ કહીએ છે ને એવામાં ફસાઈ જઈએ છે, જેના અંદરથી આપણને આ મળેલું દુર્લભમ માનુષે જન્મ અને મનસા દેહી દેવતા કો દુર્લભ સો દેહી તે પાઈ, આવી રીતનું આપણું મનુષ્ય જન્મ છે તે કૃતાર્થ કરવા તરફ આપણે થોડું પીછેહટ કરી જઈએ છીએ. તો એને માટે આપણે આ જે આદિ શંકરાચાર્ય, આપણને સૌને ખબર છે કે આચાર્યો કેટલા? 5 આચાર્યો, તેમાંના એક આદિ ગુરુ, જગત ગુરુ તરીકે સ્થાન પામેલ શંકરાચાર્ય છે, જેમનો અદ્વૈતવાદ વિશે પ્રફુલભાઈ હમણાં વાત કરી ને, અદ્વૈતવાદ જે વખતે ખૂબ જ ધર્માંધતા, કર્મકાંડથી માણસની અંદર એટલી બધી અંધતા પ્રસ્થાપિત થઈ હતી તે કાળે આદિ શંકરાચાર્યએ જીવનની એમની યત્કિંચિત ક્ષણનો ઉપયોગ કરીને આ સંસ્કૃતિ માટે જે યોગદાન આપ્યું, જેના થકી આજે આ ભારતીય સંસ્કૃતિ સુશોભિત દેખાય છે, તેને માટે આગળ વધારવા માટે જે જવાબદાર આપણે છીએ, તે આપણી જવાબદારી કેટલી નિભાવી શકીએ તે આપણે વિચાર કરવો જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ અને ચિંતન કર્યા પછી આપણાથી તેની અંદર શું થઈ શકે તે માટે કટિબદ્ધ થઈને ઊભા થવું જોઈએ. આવું આજનું મારું નિવેદન છે અને આગળ આપણે વિચારીએ. તો ગત વખતે આપણે વિચાર કર્યો હતો કે જે નલિની દલગત જલમતી તરલમ તજીવિત અતિશય ચપલમ, આ જીવનના જન્મ બિંદુથી મૃત્યુના બિંદુ વચ્ચેની જે રેખા છે એમાં એટલી અસ્થિરતા છે કે કઈ ઘડી એ ખખડી જાય. તો એ જે કમળના પુષ્પ ઉપર જે બિંદુ છે, પાણીનું બુંદ અને પાણીના આ એક ટીપાની જેવી સ્થિતિ છે તેવી સ્થિતિ આદિ શંકરાચાર્યએ વિચાર કરો, કેટલી બુદ્ધિગમ્ય વિચારધારાથી એમણે આ સરખાવીને આપણને સમજાવ્યું કે ભાઈ તું આ સમજ કે તારું જીવન કેવું છે. જે કમળ પાણીની અંદર ઉગે છે અને તેના અંદર જ પોતાનું આખું જીવન સુશોભિત કરે છે, તે કમળના પત્ર ઉપર એક પાંખડી ઉપર નાનકડું જે પાણીમાંથી ઉગ્યું તેવા પાણીનું જ બિંદુ એટલું અસ્થિર છે જેટલું આ મનુષ્યનું જીવન અસ્થિર છે. અને આ અસ્થિર જીવન જેના ઉપર આપણે એટલું મોહિત થઈને ફરીએ છીએ કે સમજીને ચાલો કે આ જીવનનો કઈ ઘડી અંત આવશે જેની કોઈ નક્કી દિશા સમય નથી. તો ખબર નહીં પલકી ઓર બાત કરે કલકી, આવું આપણી જે સ્થિતિ તે વખતે આપણે વિચારીએ કે આ જીવન તરફ જે મોહ છે, આ મોહ આપણે કેવી રીતે દૂર કરી શકીએ. અને આ મોહ દૂર કરવા માટે પ્રતિપક્ષ જે ભાવના છે,
પ્રતિપક્ષ વિચાર છે તે આપણે, અને આવું કઈ કહેતા નથી કે આપણે પ્રતિપક્ષના વિચારો તરફ નથી વધતા. આપણે કરીએ છીએ. આપણે ઘણા સેશનોની અંદર વિચાર કર્યો હતો કે સમજી લો કે આપણી સાથે કોઈની સાથે કઈ અણબનાવ થયો હોય, માનો કે ડ્રાઇવિંગ કરતા હોય, મેં ઘણીવાર નોટિસ કર્યું છે, તો આ લોકો આપણને એમ કંઈક અમુક ઈશારાઓ કરે અને તેમાં આપણું મન ચલિત થઈ જાય, આપણે વહેવડ બની જઈએ અને આપણા અંદર જે ભાવો જે ન આવવા જોઈએ તે પણ આવી જાય. તો આ એક, અને તે વખતે આપણા મનની અંદર વિચાર આવે કે આ જે ભાવ આવ્યો છે એને બહાર વ્યક્ત કરવા જઈશ તો શું થશે? વાતનું વટંગળ થઈ જશે. તો જે વિચાર ખરાબ આવ્યો તે સામે તરત જ આપણે એક એવો વિચાર આવે કે ના ભાઈ, હું તે સમાજમાંથી આવ્યો છું જે ઠેકાણે કોઈએ વિશ્વામિત્રની વાત કરું છું. વિશ્વામિત્ર એ એક વિશ્વરથ રાજા હતો. એ પહેલા આપણે વાત કરી છે. તો વિશ્વરથ તરીકે એમણે સીમાઓ વધારવી દેશની, અને જે કંઈક બાપ દાદાઓએ નિર્ધારિત કરેલી સીમાઓ છે આનાથી સંતુષ્ટિ એને થઈ નહીં, અને સીમાઓ વધારો આવા મોહથી એ બધા જે સમાજની, એમના જે રાજ્યની અંદર જે 17 થી 70 વર્ષના જે બધા મનુષ્ય હતા એ સઘળાને યુદ્ધની અંદર જોડાવા માટે ઓર્ડિનન્સ બહાર પાડ્યો. બધા ગયા. 7-8 વર્ષ, કેટલા વર્ષ ચાલ્યું હશે એવું કઈ નિર્ધારિત નથી થયું, પણ તે વખતે 7-8 વર્ષ સુધી યુદ્ધ સીમાઓ ઉપર લડ્યા. અને આ તરફ પરિસ્થિતિ એવી આવી કે તે સમયે દેશ, એમના રાજ્યની અંદર જે કામ કરવા વાળી, જેની પાસે ખરેખર ક્ષમતા હતી, એવા 17 થી 70 વર્ષના પ્રત્યેક માણસોને એ યુદ્ધમાં લઈ ગયેલો, અને અહીંયા કામ કરવા વાળા કોઈ રહ્યા નહીં. ખેતરોની અંદર કોઈ દાણા વાવવા વાળું, ખેતરોને ખેતી કરીને અનાજ ઉગાડવા વાળો કોઈ રહ્યા હતા નહીં. તેથી જ્યારે એ યુદ્ધમાંથી પાછો આવે છે ત્યારે ભયંકર દુકાળગ્રસ્ત સ્થિતિ હતી. અને તે વખતે એના અંદર દુકાળની અંદર માણસો જેમ પેલા વૃક્ષ ઉપરથી જે ગ્રીષ્મ કયું ફોલની અંદર બધા પાંદડાઓ ખરે છે ને, તેવી રીતે આ બધા પાંદડાઓ જેમ ખરે એમ બધા મનુષ્યો ટપ 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 પૃથ્વી ઉપર પડવા લાગ્યા. અને આ જોઈને અતિ દુખિત અને અતિ ચિંતિત એવો વિશ્વરથ, જે આમ બધા મરદાઓના ઢગલા જોઈને એને વિચાર આવે છે કે હું પણ જો હવે પછી અન્ન ન ખાઈશ, પણ એની પાસે અન્ન તો હતું નહીં. રાજકોષ ખાલી થઈ ગયેલો. રાજની અંદર જે અન્ન ભંડાર હતો એ સમસ્ત પૂરો થઈ ગયો. હવે એની પાસે કઈ ખાવાનું હતું નહીં. એક ઠેકાણે એ વિશ્વરથ ભૂખે તરસે 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ સુધી લથડતો આ મરદાઓની વચ્ચે આગળ જાય છે. અને મરદાઓ વચ્ચે એક લથડીને પડતા એને વિચાર આવે છે કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. જો મારું મૃત્યુ નિશ્ચિત છે તો હવે પછી મારે જે કંઈ કરવાનું છે તે હું પૂરું કરી શકીશ નહીં. તે વખતે એ વિચાર કરે છે એની આંખ સામે કે આ જે સામે એક હાડકું પડ્યું છે એ જો હું ચૂસીને ખાઈ જાઉં
તો મારું જીવન બચશે, અને એ મારા જીવન બચવાથી મારું જે અધૂરું કાર્ય છે, જે શરૂઆત કરવાની છે, વશિષ્ઠને આપણી વશિષ્ઠમાં બધું વર્ણન છે, કોઈ વાર સમય આવે તો વાંચવું, પણ આ ટૂંકમાં કહું છું સંક્ષિપ્તમાં. એટલે એ હાડકું ચૂસીને ખાવા જાય છે, તે વખતે અંતરથી અવાજ આવે છે કે હું જે કુળમાં જન્મ્યો છું, વિશ્વરત્ન. આપણામાં કોઈકમાં આવો વિચાર આવે તો સદભાગી ગણવું, પણ એ વિશ્વરત્ન વિચાર આવે છે કે હું તે કુળની અંદર જન્મ્યો છું, જે સમાજની અંદર જન્મ્યો છું, જેના વડવાઓ એક ગામથી બીજા ગામ જતા હતા તો પોતે જ લોટો અને દોરડી લઈને જતા, અને કુવામાંથી જાતે જ પાણી કાઢીને પીતા. તો વિશ્વરથ કહે છે કે ભાઈ, એ હું તે જ કુળની અંદર જન્મ્યો છું જ્યાં આજ સુધી કોઈએ હાડકા તરફ નજર નાખી નથી. હું શા માટે હાડકું ચૂસું? આ વિચાર થી એ ફરી પાછો એનું દ્રઢ મનોબળથી ઉભો થાય છે, અને ત્યાર પછીની આપણી આગળની વિશ્વામિત્ર ઋષિ થઈ જાય છે, ને બધી આગળની સ્ટોરી આવે છે. પણ કહેવાનો અર્થ એટલો છે કે આપણું જે આ મન જે ભાઈ છે ને, આ મનને માટે એની અંદર એક વિચાર જ્યારે ખરાબ આવતો હોય તે વખતે પ્રતિપક્ષ થઈને એના અંદર એક સારો વિચાર આવે, જે સારા વિચાર થકી એને આ ખરાબ વિચાર થી આગળ વધવા માટે અટકાવે, અને એ આગળ વધતા વધતા એનું જીવન સાકારિત કરે. એટલા માટે આ પ્રતિપક્ષતા મનસે વિચિંતય વારંવાર. તેથી આ જે જન્મ અને મૃત્યુના બે બિંદુ વચ્ચેની જે જીવન રેખા છે, એ જેટલી અસ્થિર છે, એ અસ્થિરતા ભરેલું આ જીવન એના ઉપર મોહ રાખ્યા વિના ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે કાલે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખય કરણે. આગળ વધતા આદિ શંકરાચાર્ય કે છે, હવે આગળના શ્લોકની અંદર શું કે છે, પણ તે મને શું છે કે આ બધું થોડું થોડું રહી જાય છે ને, એટલે હું આ રિપીટ કરી લઉં છું કે ભાઈ, આ જે માણસને મોહ પામે ને, તો મોહ પામવાનું મૂળ કારણ જો આપણે જોઈએ તો આપણી જે બુદ્ધિ છે, આ બુદ્ધિની અંદર જે અજ્ઞાનતા છે, અવિદ્યા છે, આપણે એને માટે નહીં પેલા 3 છોકરાઓનું વાત કરી ને, સોનાનું ગચ્ચું પીળું પીળું દેખાય છે, એ જે સોનું નથી, છતાં જેને એવી ભ્રાંત સમજણ છે કે સોનું હશે તો તે દોડશે, જેને ખાતરી છે કે સોનું નથી એ દોડશે નહીં, અને જેને એવી કલ્પના પણ નથી કે આવું પીળું પીળું જે છે એ સોનું છે અને પ્રેશિયસ મેટલ છે કે ખૂબ કિંમતી છે, તે પણ ચલિત થશે નહીં. પણ જેની પાસે, આદિ શંકરાચાર્ય બહુ સરસ વિવેક ચૂડામણી નામના ગ્રંથની અંદર કહ્યું છે, સાથે સાથે તે આપણે વાત કરી છે કે અંધકારની અંદર એક દૂર પડેલું દોરડું એ સર્પ ભાસે છે, અને એ સર્પ જે છે એ દોરડું એ કલ્પનાવશ એના મનની અને બુદ્ધિની વિચાર પ્રણાલી પ્રમાણે એ એમ વિચારે કે એ પડેલું જે દોરડું છે એ સર્પ છે, તો ભયભીત થઈ જશે.
પણ તે ઠેકાણે જો એને જ્ઞાન હશે કે એ જે પડેલું છે એ સર્પ નથી, એ દોરડું જ છે, તો એ ચલિત થશે નહીં. પ્રતિપક્ષતા સમજાઈ જાય છે ને, પ્રતિપક્ષતા. અને તેને માટે આ મહત્વનું શું છે? મહત્વનું એ છે કે આ જે મનની અંદર જે ખરાબ વિચારો છે અને સારા વિચારો છે એનું ભમંડળ ચાલતું રહેલું હોય છે. અને આ મનને જે સારા વિચારોનું જે સામ્રાજ્ય છે એ વિશાળ થાય તો પેલું જે ખરાબ વિચારોનું જે આક્રમણ થતું રહેલું છે અવારનવાર પ્રત્યેક ક્ષણે, તે આપણે તેની સામે આપણને રક્ષા કરી શકીએ. અને તેથી આપણે સારા વિચારોના સામ્રાજ્ય પ્રત્યે ઉદ્યુક્ત થવા માટે શંકરાચાર્ય કહે છે કે શું કરવું જોઈએ? કોઈ એક વખત આ મનને આપણે એવી રીતનું તૈયાર કરી રાખવું જોઈએ. અત્યારની સ્થિતિઓ, આપણે વિશ્વની સ્થિતિઓ જોઈને આપણને એની સમજણ આવી શકે એમ છે કે ભાઈ કઈ ઘડી ક્યારે શું આવી રીતનું યુદ્ધનું વાતાવરણ થઈ જાય તો તેને માટે આગામી સુરક્ષા માટે શું શું પરિસ્થિતિ, કેવી રીતના આપણે સુસજ્જિત રહેવું જોઈએ. અમેરિકા ખંડ જેવા તેના પ્રતિનિધિએ હમણાં નહીં જાહેર કર્યું કે ગોલ્ડન ડોમ બનાવો ભાઈ, આ અંતરિક્ષમાં બનાવો, કે જેથી આવનારી અનેકો પેઢીઓ દરમિયાન સ્પેસમાંથી પણ કોઈ એટેક ન કરી શકે, અંતરિક્ષમાંથી પણ ના આવી શકે. ભૂમિ ઉપરથી તો એટેક કરે જ ના, એરમાંથી ના કરે, જળમાંથી ના કરી શકે, અને પ્રત્યેક ઠેકાણેથી અમેરિકા પર એટેક ના થાય એને માટેની જેમ તૈયારી થાય છે, તેમ જો આ બધી જે મટીરિયાલિસ્ટિક તૈયારી, સુરક્ષાઓ માટે તૈયારીઓ થતી હોય તો જે દુર્લભમ માનુષે જન્મ, મનુષ્યનો જન્મ અતિ દુર્લભ છે, સો દેહી તે પાઈ, જો આપણને એ મળ્યો હોય તો મારી આ મનુષ્ય તરીકેની જે જવાબદારી છે હું સમજુ, નોટ ઓનલી ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં વ્યસ્ત થઈને આ જીવનને નષ્ટ વિસ્મૃત કરું. એટલા માટે હું ઉદ્યુક્ત થઉં, વિચાર કરું. એટલા માટે જ આ બધું આપણે વિચાર કરીએ છીએ આ પ્લેટફોર્મ દ્વારા. મનને જો આપણે એવી રીતનું તૈયાર કરીએ તો એને માટે શું જરૂરી છે? ઓછા નામે. આપણે એમ નથી કહેતા કે ભાઈ તો કલાકો સુધી બસ આમ કર, પણ ઓછા નામે આપણે 5 મિનિટ એવા કોઈક એક ઓરડાની અંદર બેસીએ અને ફક્ત આપણી જ્યાં પંચ ઇન્દ્રિયો છે, જે 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, અને એની ઉપર 11મું જે મન છે, આ મન માટે જ ફક્ત વિચાર કરીએ. અને આ મનની અંદર આવતા સારા વિચારો, મનની અંદર આવતા ખરાબ વિચારો કેવા 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 છે તેનું રેટ્રોસ્પેક્શન કરીએ, નિરીક્ષણ કરીએ. ફક્ત 5 મિનિટ, બહુ લાગે તો ફક્ત 2 મિનિટ. હવે ભાઈ એટલું તો કરવું જ પડશે. તો 2 મિનિટ આપણે વિચાર કરીને આપણે એવું નક્કી કરીએ કે કેવા 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 કયા ઠેકાણેથી ખરાબ વિચારોનું આગમન થાય છે અને કેવા કેવા વિચારોથી, કેવા કેવા ખૂણેથી, કેવી કેવી ડિરેક્શનમાંથી, છિદ્રોમાંથી અંદર સારા વિચારો લાવી શકાય છે. રેટ્રોસ્પેક્શન, એને જ આપણે પેલું નથી, બીજી અત્યારની ભાષામાં કહીએ તો ધ્યાન, મેડિટેશન જરૂરી છે.
તો આદિ શંકરાચાર્ય આગળ આપણને એવી રીતનું મનની તૈયારી કરીએ જેમ પેલું S-500 દુશ્મનોમાંથી આવે પેલી એરમાંથી જુદી જુદી મિસાઇલો ને ડ્રોન પ્લેન ને આ બધું એટેક કરતા, તો તે પેલી સિસ્ટમ એવી એર ડિફેન્સિવ સિસ્ટમ કેમ રોકી રાખે છે? આ એક્ઝેક્ટલી ડિફેન્સિવ સિસ્ટમ છે, પ્રતિપક્ષતા. અને એ પ્રતિપક્ષતા માટે આગળના હવે પછીના મંત્રોની અંદર આદિ શંકરાચાર્ય કહે છે, કસ્ત્વમ કાંતા કો મે પુત્રઃ. વિચાર કરતો કે આ કાંતા કોણ છે? કો મે પુત્રઃ. કસ્ત્વમ કો કાંતા કો મે પુત્રઃ. કાંતા, કાંતા એટલે ભાર્યા. તો આ જીવનમાં આપણી જે આ ભાર્યા પત્ની છે, એ પત્ની આપણે વિચાર કરીએ કે આ પત્ની છે, એ પત્ની મારી કાયમને માટે પત્ની છે કે મારા લગ્ન થયા તે પહેલા તે કોણ હતી? મારી કઈક હતી એ? ના. હા કે નહીં? નહીં. તો એ કોઈકની દીકરી હતી. હવે આગળ વિચારીએ. આ જે શ્લોક છે ને ભાઈ, બહુ મહત્વનો છે. ધીમે 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 આદિ શંકરાચાર્ય આપણને તે તરફ વાળતા જાય છે. મારી કેટલીક ક્ષતિઓને લીધે હું બધું સંપૂર્ણ કહી શકતો નથી, પણ ટાઈમ મળે આ મોહમુદ્ગરમ સ્તોત્રનો આપ પણ અભ્યાસ કરી શકો છો. તો આપણે વિચાર કરીએ કે કોઈકની એ દીકરી હતી. કોણ? કાંતા. કાંતા એટલે ભાર્યા, મારી પત્ની. એ કોઈકની દીકરી છે, દીકરી હતી. હતી એટલે અર્થાત એમ નથી, ડોન્ટ સ્ટીક ટુ ધ વર્ડ. એ હજી પણ કોઈકની દીકરી છે જ. એવો નથી થઈ જતો કે ભાઈ દીકરી મટી ગઈ, પણ આગળની જે સ્થિતિ, આગળના જે તબક્કો હતો એ જીવનનો, તે વખતે તે મારી ભાર્યા હતી નહીં, એ કોઈકની દીકરી હતી. તો દીકરી તરીકે એનો જન્મ થયો. થયો કે નહીં? તો જ દીકરી થઈ ને. અને દીકરી થઈ તો ભાર્યા થઈ. તો કાંતા, આ જે કાંતા છે, એટલે આ તો આદિ શંકરા, હું એમ કહેતો નથી કે સ્ત્રી જ ની અહીંયા આદિ શંકરાચાર્ય વાત કરે છે. એની સમક્ષ જો મણિકર્ણિકા ઘાટ ઉપર કોઈ સ્ત્રી પંડિત હતી હોત, તો આ શંકરાચાર્યએ તેમને પુરુષ વિશે વાત કરી હોત. એટલે આપણે બહુગામી બનવાની જરૂર છે. ઓપ્ટિમિસ્ટિક થઈને આપણે એ વિચારવાનું છે કે આદિ શંકરાચાર્ય માનસ જાત માટે વાત કરવા માંગે છે. એવું કઈ કહેતા નથી કે ફક્ત સ્ત્રી માટે જ છે, સ્ત્રીને જ ઉદ્દેશીને કહ્યું છે એટલે પુરુષો એમાંથી બાકાત છે, અર્થાત અથવા તો પુરુષો માટે કહ્યું છે એટલે સ્ત્રી કહે છે કે ભાઈ ના, આપણે તો હવે વિરામ, અમને કશું લાગતું વળગતું નથી. માણસ જાત માટે છે, એટલા સમજી ચાલો. તો આ કાંતા જે છે, કોઈકની બેટી છે, કોઈકની દીકરી છે, અને આ દીકરીનો જન્મ થયો છે. તો હવે આ જે દીકરી તરીકે કોઈકને ત્યાં જન્મ થયો, આપણે કહીએ છીએ જન્મ થયો, એટલે એનો અર્થ શું થયો? કે એ પૂર્વે પણ કંઈક એ હતી.
એ પૂર્વે પણ કંઈક એ હતી. તો કોણ હતી? એ પૂર્વ પણ કંઈક હતી. તે કોણ હતી? સામાન્ય એક દાખલો લો. હમણાં પેલું કેરીની સિઝન આવે, મેંગોઝ એની સિઝન છે. તો હું કહું છું કે ભાઈ આ મેંગો ની અંદરથી એક ગોટલો, અંદરનો સીડ ગોટલો, એને કાઢી લઈએ અને એ બતાવવામાં આવે કે ભાઈ આ ગોટલો, એની અંદર કેટલી કેરીઓ છે, કહેવાય એ ગોટલાની અંદર કેરીઓ છે કે નહીં? છે. કેમ? કારણ કે એ ગોટલાને જો વાવવામાં આવે તો એના ઉપરથી બહુ મોટું વૃક્ષ જેવો બહુ મોટો આંબો ઉગે અને એના ઉપર કેટલી કેરીઓ લાગે? લાગે કે નહીં લાગે? તો આ જે એક ગોટલાની અંદર અનેકો કેરીઓ છે, સમાહિત થયેલી છે. તો આ જે ફોર્મ છે ને એ સમજો. દીકરીનો જન્મ થયો, જો થયો તો એ પૂર્વે પણ એ હતી. તો એ શું હતી? તેમ આ ગોટલાની અંદર પણ, જે ગોટલો અત્યારે આપણે જોઈએ છે, દેખાય છે, અનુભવ કરી શકીએ છીએ, એટલે કે એ વ્યક્ત છે. વ્યક્ત દેખાય છે, અનુભવી શકાય છે, સ્પર્શ કરી શકાય છે, એને જોઈ શકાય છે. પણ એની અંદર અનેકો કેરીઓ છે, સમાહિત થયેલી છે. તે અવ્યક્ત છે. એ જોઈ શકાતી નથી કેટલી કેરીઓ થશે, તેનો અનુભવ કરી શકાતો નથી. તો અહીં આપણે આ દીકરીના જન્મ પૂર્વે પણ તે અવ્યક્ત હતી. અહીં એ દીકરી તરીકે જન્મ પામ્યા પછી વ્યક્ત થઈ. હવે આજ બધું જે ગડબડ શું છે કે બધું આપણને એમ લાગે કે આ તો બધું શું છે? આ ભગવદ્ ગીતાની અંદર 9મા અધ્યાયની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ. તે વખતે કર્મયોગ શાસ્ત્ર દ્વારા લોકમાન્ય ટિળકે એમના ગ્રંથની અંદર 9મા અધ્યાયની અંદર વર્ણન કરતા લખ્યું છે. સમય મળે વાંચવા જેવું, બુદ્ધિની પરાકાષ્ઠા છે. ટોચનો કૂદકો માર્યો છે લોકમાન્ય ટિળકે અને કહી દીધું છે. શું કહે? તો લોકમાન્ય ટિળક કહે છે, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષશે શુભાત રાજવિદ્યા રાજગોહ્યમ પવિત્રમ ઈદમોત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખં કર્તુમવ્યયમ. જ્ઞાન વિજ્ઞાન સહિતમ. તો ભાઈ આ જ્ઞાન જે છે તેને આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા છે. જે જ્ઞાન છે અને એક વિજ્ઞાન છે, સમાન લાગતા શબ્દો છે, પણ એકમાં જ્ઞાન છે અને એની એકની આગળ વી લાગ્યો છે, વિજ્ઞાન. અહીં આપણે થોડુંક આ જે વ્યક્ત અને અવ્યક્ત ની થોડી આપણે સમજણ પામી લઈએ અને પછી આ મંત્રની અંદર આદિગુરુ શું કહેવા માંગે છે તે સમજીશું. તેથી અહીંયા થોડુંક આપણે વિરામ કરીએ અને અહીંયા આપણે વિચારીએ કે આદિગુરુ જેને વ્યક્ત અને અવ્યક્ત કરે છે તે શું છે. તો સમજી લો. એક સામાન્ય આપણે દાખલો લઈએ. કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની અંદરથી ટર્બિનની અંદર જે પાણી પડે છે અને પેલો ડાયનેમો ફરીને જેના અંદરથી આઉટરમોસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોનોનો ફ્લો શરૂ કરીને ઇલેક્ટ્રિસિટી કરંટ
ઊભો કરવામાં આવે, આ કરંટ દોરડાની અંદર દોડતો દોડતો આપણા ઘરના પ્રત્યેક સ્વિચ સુધી આવી જાય અને જુદા જુદા આધુનિક ઉપકરણોની અંદર એ આપણને દેખાય. સ્વિચ ઓન કરો ત્યારે, ખરું કે નહીં? તો આ જે કરંટ છે, આપણે મોટા મોટા પેલા 60 કેવી ને મોટા મોટા આવી રીતના પોલ જોઈએ છે, બધા જુદા જુદા આમ કોમ્પ્લેક્સ ડિઝાઇન થી બનાવેલા, નાના પર દોરડાઓ દોડતા હોય, એ તેના અંદરથી નાના 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 ટ્રાન્સફોર્મરોથી બધે આવે છે. આપ સબ જાણીએ છીએ, એટલે આપણે સૌ વિદ્વાનોને એના માટે મારે કંઈ કહેવાનું હોતું નથી. પણ આટલું જ કહું કે એ જે સામાન્ય લાગતી વાત અહીં આપણને સમજાવે છે કે જ્ઞાન શું છે અને વિજ્ઞાન શું છે. તો તિલક એમ કે છે કે જે પરબ્રહ્મ, જે સત જે ન બદલવા વાળું તત્વ જે છે તે સત. આપણે જ્યારે તત્વમસી વિશે વાત કરી હતી, આરુણી ઉદ્દાલક અને તેનો પુત્ર શ્વેત કેતુ જ્યારે વાત કર્યા, વાર્તા હતી. શું છે કે આપણે કાન રસિયા બનીને જો સમજીએ તો વાર્તા લાગે, પણ ખરેખર એની પાછળનું જે તત્વ ચિંતન છે તે સમજાય. એટલે ફક્ત આપણે કાન રસિયા ન રહીએ, એની આ થોડી ટીકા કર્યા વગર રહેવાતું નથી, એટલે કરી દઉં છું. પણ કહેવાનો અર્થ શું છે કે જે ફળના બીજની અંદર અનેકો વૃક્ષ અને અનેકો ફળની જે વ્યક્તતા પ્રદર્શિત થઈ શકે એવું જે રૂપ છે, જે અવ્યક્ત છે. તો તિલક કહે છે કે ભાઈ, આ જે સત જે છે, ન બદલવા વાળું જે બ્રહ્મ છે, તત્વ જે છે તે તત્વ, વિજ્ઞાનની ભાષામાં અમે લોકો ભણતા ત્યારે હતું, અત્યારે શું આવ્યું હશે ખબર નહીં, પણ તે વખતે એવું હતું કે ભાઈ તત્વ એટલે જેની અંદર કોઈક સામાન્ય ફિઝિકલ પ્રોપર્ટીઝ મેચ થતી હોય, પણ એની કેમિકલ પ્રોપર્ટીઝ ડિફરન્ટ હોય. તો એવા 108, 112 આવી રીતના જુદા જુદા એલિમેન્ટ્સ છે. તો એલિમેન્ટ્સ એટલે તત્વ. તો આની પ્રોપર્ટી અને આની પ્રોપર્ટી 100% નથી. અને જે એક તત્વ, માનો કે સોના જેવું સોલિડ, સોના જેવું પીળું બીજું તત્વ હોઈ શકે, પણ તે સોનું હોઈ શકે નહીં. તેવી રીતનું જે ઉપાદાન કારણ જે માટી છે, ઘડાની અંદર સમાહિત થયેલી માટી, એ માટી તત્વ જે છે તે સત છે, જેની અંદરથી અનેકો આકાર બની શકે છે. જે સોનું છે એની અંદરથી કુંડલ પણ બને છે, એના અંદરથી હાર પણ બની શકે છે, એનાથી કડાઓ પણ બની શકે છે, એનાથી રાજાનો મુકટ પણ બની શકે છે. જુદી 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 જુદી, પણ અંતે એ શું છે? સોનું છે. એ જે તત્વ જે છે તે એક છે. એના આકારો ભલે જુદા જુદા હોઈ શકે. આપણે વિચાર કર્યો તત્વમસી વિશે વખતે વિચાર કર્યો છે, એટલે બહુ ડિટેલમાં વાત કરતા નહીં, પણ આપણે શું છે, આ બધું એક સાથે પાકું કરતા કરતા જઈએ છીએ ભાઈ. અને તેથી આ વિચાર આપણે કરી લઈએ છીએ કે જે સોનું સત જે છે, જે ઓરિજિનલ જે તત્વ જે છે, તે તત્વ બ્રહ્મ, તે તત્વ એટલે સત, જે ન બદલવા વાળું તત્વ જે છે તે તિલક કે છે કે એ
જે એવા અવ્યક્ત જે છે ફોર્મ, તે જે વિચારોથી સમજાય, પરમાત્માનું, સતનું, બ્રહ્મનું જે અવ્યક્ત સ્વરૂપ જે છે તે જે વિચારોથી, જે તત્વચિંતનથી સમજાય, જે મીમાંસાથી આપણે એને સમજી શકીએ, તે એટલે જ્ઞાન. નહીં કે ભાઈ આ ફ્લાઇટ ની અંદર થી હું બેસું તો આ જગ્યાએ જઉં અને ત્યાં બીજી ફ્લાઇટ બદલું અને ત્યાંથી બનશે અને તેનાથી હું આ રીતે એટમ બોમ્બ બનાવીશ. આ તત્વ નથી. આ જે તત્વ જે છે તે જે અવ્યક્ત સ્વરૂપ, અવ્યક્ત સ્વરૂપ એટલે સમજાય છે ને. પેલી દીકરી એ જ્યારે જન્મ થયો એ પૂર્વે એનું જે સ્વરૂપ હતું એ અવ્યક્ત હતું. અવ્યક્ત હતું એટલે કે અનમેનિફેસ્ટેડ ફોર્મ. એ જન્મી એટલે એનું મેનિફેસ્ટેડ ફોર્મ થયું. જલ્દી સમજાય એટલા માટે કહી દઉં છું કે ભાઈ મેનિફેસ્ટેડ ફોર્મ અને અનમેનિફેસ્ટેડ ફોર્મ. તો જે અવ્યક્ત સ્વરૂપ જે વિચારથી સમજાય તે જ્ઞાન, અને એ જે કેટલેક ઠેકાણે વ્યક્ત થયું છે તે જે વિચારોથી, જે મીમાંસાથી, જે તત્વચિંતનથી સમજાય, તે વિચારો, તે તર્ક, તે તત્વચિંતન, તે એટલે વિજ્ઞાન. માનો કે આ દોરડાની અંદર કરંટ દોડતો છે, દેખાતો નથી, અવ્યક્ત છે, પણ એની વચ્ચે બે દોરડાની વચ્ચે બ્રેક કરીને અંદર કોઈ ઉપકરણ જોડવામાં આવે, માનો કે એક ટ્યુબલાઇટ, તો આ ટ્યુબલાઇટ ચાલુ થાય એટલે આપણને સમજાય કે ભાઈ આમાંથી કરંટ જાય છે. તો એ ઠેકાણે વ્યક્ત થયો એટલે આપણને સમજાય છે કે ભાઈ આના અંદરથી કરંટ જાય છે. તો જે ઠેકાણે તત્વચિંતનથી, મીમાંસાથી, તર્ક દ્વારા, વિચારો દ્વારા જે આ તત્વને સમજવા માટે આપણે ઉદ્યુક્ત થઈએ, જે અવ્યક્ત છે તે જાણી શકાય તે જ્ઞાન, અને જે વ્યક્ત છે એ સમજી શકાય તે વિજ્ઞાન. સરળ છે કે નહીં? ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક શબ્દ માટે પોતાનો સ્વતંત્ર આવી રીતનો મત રાખ્યો છે. એનો ગર્વ કરો કે આપણે તે સંસ્કૃતિના યુવાનો છીએ, તે સંસ્કૃતિના પુત્રો છીએ કે જેણે કોઈ ગોષ મોટાળા રાખ્યા નથી, કોઈ ગોષ મોટાળા થાય નહીં તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. તો આપણે આ જે અવ્યક્ત અને વ્યક્ત, મેનિફેસ્ટેડ ફોર્મ, અનમેનિફેસ્ટેડ ફોર્મ એ સમજ્યું. તો તે વખતે હવે આપણે વિચાર આગળ આદિ શંકરાચાર્યના આ મંત્રની અંદર જે કહેવા માંગે છે, આદિ શંકરાચાર્ય તે જરા બ્રીફમાં જોઈ લઈએ. કે છે કે ભાઈ આ કાંતા હતી તે કોઈની દીકરી હતી, દીકરી પહેલા એનો દીકરી થતા સાથે એને જન્મ થયો, જન્મ પહેલા એનું જે અવ્યક્ત ફોર્મ હતું, જેમ પેલા ગોટલાની અંદર અનેકો કેરીઓ સમાહિત થયેલી છે, જે અવ્યક્ત ફોર્મ, અનમેનિફેસ્ટેડ ફોર્મ છે, જે સત છે કે નહીં? એ સત. તો એ જે સત જે છે એ જેનાથી સમજાયું, તો અહીં શંકરાચાર્ય કહે છે કે તત્વમ ચિંતય તેન ભ્રાતઃ. તો અહીં આપણે પ્રતિપક્ષતાથી એ વિચારવાનું છે કે જે અવ્યક્ત સ્વરૂપ જે છે, મારી સાથે જે કાંતા છે, કોમે પુત્ર, મારી સાથે જે પુત્ર છે, તે આદિ શંકરા, અહીં કે બાવા થઈ જવાની વાત નથી. કઈ એવી રીતે સમજી ચાલો નહીં કે બાવા થઈ જવાની વાત કરે છે.
આપણને જે ઠેકાણે મોહ થી આપણે ગ્રસિત થઈ જઈએ છીએ. મોહથી ગ્રસિત થઈને આપણું જે આ જીવન નષ્ટ કરીએ છીએ. તે સિવાય પણ કંઈક આગળ છે અને તે તત્વનું ચિંતન કરીએ અને તે તત્વ જે સત છે, આ સત માટે આપણે ચિંતન કરવું. અને ચિંતન પછી એની પછીના શ્લોકમાં આ આદિ ગુરુ કહે છે, તો એ શું કહે છે તેને માટે આપણે હવે પછીના શ્લોકમાં વિચાર કરીશું. બહુ મહત્વનું છે, અતિ મહત્વનો. હવે પછીનો જે મંત્ર આવે છે તે આપણે આગળ વખતે વિચાર કરીશું. પણ અહીં આપણે એટલું જોઈ લઈએ કે જે કાંતા, જે પત્ની, જે પુત્ર, જેના ઉપર તે જ મારું સર્વસ્વ છે અને તેના થકી જે મારું મોહ પામેલો છે, આ મોહ વખતે હું એક વિચાર આવો કરું, એ તત્વ રૂપે એ શું છે તેનો વિચાર કરું. તત્વ રૂપે તો ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે. આજે આપણે જોઈએ છે કે પતિ પત્નીના ઝઘડા, પિતા પુત્રના ઝઘડા, જો તત્વ જો સમજીએ તો એને માટે તત્વ સમજવા માટે અને તે તત્વનું જે મૂળ રહસ્ય શું છે એ એની પછી આપણે આવતી વખતે વિચાર કરશું, જ્યારે આપણે ફરી પાછા ભેગા થઈએ ત્યારે. પણ અત્યારે મારે એટલું કહેવું છે કે આ જે તત્વનું ચિંતન કરવા માટે આપણે વારંવાર સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. ફરી પાછો ભગવદ્ ગીતાનો જ શ્લોક વારંવાર. આ શું ભાઈ છે? આ શું છે? જે વસ્તુ આપણે વારંવાર કરવાનું આવે એનો અર્થ એ કે તે આપણને શુદ્ધ કરે છે. જેમ સવારે આપણે દરરોજ જલ સ્નાન કરીએ, શુદ્ધતા આવે છે, સ્વચ્છતા આવે છે, શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે, તેમ જેમાં ફક્ત પંચમહાભૂતોથી બનેલું પૂતળું જ માત્ર નથી, એની સાથે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પણ છે. તો તેના સ્નાન, તેની શુદ્ધિ, તેના વિકાસ, કૂતરા તરીકે જન્મ્યા પછી તે કૂતરું કરી શકતું નથી. બિલાડા તરીકે આવ્યા પછી બિલાડાને તે વિકાસ કરવાનું દેખાશે નહીં. મનુષ્ય તરીકે આપણને સદભાગી છીએ કે આપણને તે વિચાર કરવાનો આ અવસર છે. તો તેથી જ કદાચ સંતો કહેતા હશે કે ભાઈ આ જન્મ તને એકવાર મળે છે, વારંવાર કઈ મળશે નહીં. તમે ખાઓ પીઓ મજા કરો, પણ તેટલું જ માત્ર જીવન નથી, આવું અહીં વિચારી લઈએ. ખરું કે નહીં? એટલા માટે હવે આગળના જે મંત્રની અંદર આદિગુરુ જે કહેવા માંગે છે કે આ તત્વના ચિંતન માટે એમણે જે સરળ રસ્તો બતાવ્યો છે, એ સરળ રસ્તા માટે આપણે વિચાર કરીશું. અહીં આપણે જે આ વિચાર કર્યા છે એ ભારતના મહાન ઋષિઓના વિચારો છે. એના અંદર રજૂઆત કરવાની, બોલવાની આ શું છે, આપણી જીભ પણ બધી કાળ કેટલા જન્મોથી લથડતી આવી રીતે લોચવાતી હોય છે. એમાં ઘણી ક્ષતિઓ રહી જવા પામી હોય. એ ક્ષતિ આપણી છે, અમારી છે. એ અમે સ્વીકારીને આપ સૌ સામે ક્ષમા માંગી એની અંદર સુધારો કરવા માટે આપ સૌ યુક્ત બનીએ અને આપ સાથે મળીને આ જીવન વિકાસના ક્રમની અંદર આગળ વધીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા,
સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. રામ કબીર. રામ કબીર. બહુ સુંદર તત્વજ્ઞાનનો વિષય આજે આપણે સમજ્યો. અવ્યક્ત અને વ્યક્ત જ્ઞાન વિજ્ઞાનની વાતો જે આપણે મૂળભૂત જે સમજી નહીં શકેલા તે આજે આપણને બહુ સમજવામાં જરા સહેલું પડ્યું. 8મી સેન્ચુરીની વાત શંકરાચાર્યની તમે 21મી સેન્ચુરી સુધી લઈ આવ્યા. બહુ આનંદ થઈ ગયો. આવો ભક્તજનો, હવે આ વિષય પરના કોઈ અભિપ્રાયો કે પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. રેઝ યોર હેન્ડ. આવો ગોવિંદજી, હેમંતભાઈ, દીપકભાઈ. થેન્ક યુ. આવો દીપકભાઈ. રામ કબીર રાજુભાઈ. રામ રામ કબીર. કબીર. તમે એક બહુ સરળ દાખલો આપ્યો સંસ્કૃતિનો, કે રોડ રેજ નો એક એક્ઝામ્પલ લીધો કે આપણે ગાડીમાં ચલાવતા હોય ને આપણી ભૂલ થાય અને સામેવાળો રિએક્ટ કરે ને એવું બધું સમજાવ્યું. એમાં અંતરાત્માનો બી અવાજની એક પછી વાત આવી ગઈ એમ. Correct. સદા એને અંતરાત્માનો અવાજ આવે. આપણી પાસે સ્વતંત્રતા છે, ઇન્ડિપેન્ડન્સ છે કે આપણે શું રિએક્ટ કરીએ, કેવી રીતે રિએક્ટ કરીએ. કોઈ વખત આપણી બુદ્ધિ પ્રમાણે બી રિએક્ટ કરીએ અને સમટાઈમ ગેટ કરેક્ટેડ. Right. It's a memorial day also. I like to remember Abraham Lincoln. એના બી સ્વતંત્રતા માટે બધા માટે લડેલા. અને એની પાસે એમની સ્ટેપ મધર હતી ગાઈડ કરવા માટે. અને એની જ જે રોલ મોડેલ મહારાણા પ્રતાપ, એની પાસે મીરાબાઈ. પેરેલલ જોઈએ તો શિવાજી પાસે જીજામાતા હતી, એમની મધર. Right. They have independence એમ કે કયા પ્રકારનું ડિસિઝન લેવાય. But they chose to fight for others and give freedom for others. તો જ્યારે આપણે રોડ રેજમાં હોઈએ તો we have that freedom કે આપણે જે કે આપણી બુદ્ધિ બતાવે પણ લોકના કલ્યાણ માટે શું સારું હોય તે જોઈએ તો it helps all of us as a growing as a culture. Correct. Right. તમે એટલા બધા પોઈન્ટ કવર કર્યા કે it's hard for me to put it concisely and summarize કરને, but that's for independence and how we reacted in the faith of other people. And that's all I have. Ram Kabir. Ram Kabir. Very good, Deepak bhai. Thank you so much. આવો ગોવિંદજી. રામ કબીર. Ram Kabir. રામ કબીર. રામ કબીર. સૌને રામ કબીર. Ram Kabir. અદ્વૈતવાદ આજે ખૂબ ઊંડાણમાં રાજલાલા આપણને અદ્વૈતવાદમાં લઈ ગયા. આદિ શંકરાચાર્ય એ એના મૂળ ઉપાસક છે. મારી દ્રષ્ટિએ અદ્વૈતવાદમાં એમને સામે કોઈ ઊભા નહીં રહી શકે. એ જ પોતે એના કરતા હતા, હું એવું માનું. પણ અદ્વૈતવાદની સાથે સાથે જે આપણો દ્વૈતવાદ અને અદ્વૈતવાદમાંથી જે દ્વૈત થાય એટલે કે જે આ કૃષ્ણ જેવા જન્મ થાય એ જે વાત આવે છે તે મને લાગે કે શંકરાચાર્ય પછીના જે 5 આપણા તમે જે વાત કરી આચાર્યો, એ આચાર્યોએ એમાં સુધારો કર્યો અને પછી એમણે એ રજૂઆત કરી છે અને તેમાં આપણો આ હિન્દુ ધર્મનું જે આપણું મૂળ જે છે તે એ લોકોએ ઘણી સારી વાત કરી છે. પણ જે બ્રહ્મ તત્વ છે એ જે સમજ આપી છે શંકરાચાર્યએ ખૂબ ગજબ છે. અને એ વાત તો કોઈથી એનાથી આગળ થાય નહીં. કબીર સાહેબે ઘણી વાત કરી છે. જે આપણે
શંકરાચાર્યએ જે વાત કરી કે ભાઈ મૂળ માણસ, તું આ સંસ્કૃતના શ્લોકને ને સંસ્કૃતની ભાષાની શુદ્ધિને એમાં તેમાં સુપર આ ટાઈમ પસાર કરે છે. તારો મૂળ હેતુ શું છે એ તું સમજતો નથી, અને તું આ કાશીની સ્ટ્રીટમાં ગોખે છે કે સંસ્કૃતના આ શ્લોકમાં એની જોડણી શું છે, દીર્ઘય શું છે, રસવાવાળું શું છે, એ બધુંમાં તું કરવા પડે. તારું ધર્મ તું શું શોધે છે. એટલે એ ધર્મ, એ જે વાત કરી છે એમણે કે ભાઈ આ મન જે છે એ મન જ આ બધું આપણને દોરી જાય છે, આમાંથી આમાં કૂદકા મારે, આમાંથી આમાં કૂદકા મારે. અને આ જે ભાવો છે આપણા, કામ, ક્રોધ, મોહ, માયા, એ બધામાં આપણને એ લઈ જાય છે. મન જ આ બધું કરાવે છે. તો એ મનને જ હવે તારે તું મન સાથે સમાધાન કર. ભજ ગોવિંદમ, તું ગોવિંદને ભજ, તો આ તારી જે બધી કૂદકા મારવાની જે વાત છે મનને, એમાંથી તું શાંતિ પામશે. અને શાંતિ પામે તો જ નિર્વાણ થાય. કામથી ક્રોધ નીપજે, ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશ વિનાશ છે. તો આ બધો વિનાશને માંથી નીકળવું હોય તો તું સ્થિત પ્રજ્ઞ બન. અને એ વાત બહુ સુંદર આપણને ગીતામાં સમજાવે છે. અને કબીર સાહેબ જે ની આ બે એક વાત હું તમને કહેવા માગું છું કે ખૂબ સરસ આ મન વિશે કબીર સાહેબ કહે છે. કબીર યહ મન લાલસી, સમझे नहीं गमार, भजन करने को आलसी, खाने को तैयार. કબીર સાહેબ અહીંયા મનને ગમાર કહે છે. અને મૂડ છે અને આ ગમાર કહે છે, એ આપણને આંચકો આપવા માટે, આપણને જેમ હાથીને જેમ આપણે ટ્રેન કરીએ તેમ આપણને આવા ચાપકા મારે છે એ લોકો, કે આ મૂડ થઈ ગયેલું એને એકદમ નહીં સમજાય, એને ચાપકા મારવા પડે. એટલે આવી લેંગ્વેજમાં પણ એ લોકોએ આપણને સમજાવવું પડે છે. ખૂબ સરસ વાત છે આ બધી, બહુ 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 ગહન વાત છે. એ એક બે દિવસની વાત નથી, આખી તપશ્ચર્યાની વાત છે, જીવન તપશ્ચર્યાની વાત છે. એક જીવન પણ ઓછું પડે તો ખૂબ સરસ વાત છે. આપણે આ જોડાઈ રહીએ અને એમાંથી આપણે આગળ પ્રવૃત્તિ કરતા રહીએ, આગળ પ્રગતિ કરતા રહીએ. બસ એ જ આપણી ભાવના. અને ખૂબ ખૂબ આભાર. રામ કબીર. રામ કબીર મામા, વેરી નાઇસ, થેન્ક યુ. ગોવિંદજીએ જણાવ્યું ભજ ગોવિંદમનું, ગોવિંદને ભજ, મોહ માયામાંથી હવે બહાર નીકળ, અને તો જ તમારું જીવન સાર્થક થશે. સરસ વાત કરી ગોવિંદજી, થેન્ક યુ. હવે કોઈ ભાઈઓ બહેનોને આગળ કંઈક ઉમેરવું હોય, પ્રશ્નો હોય તો થોડો સમય છે, પ્લીઝ કમ ફોરવર્ડ. There is none. રાઈટ. તો હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ અને આવતા વીકે પણ આપણે આ ભજ ગોવિંદમને આગળ વધારીશું. અને થેન્ક યુ અગેન રાજુભાઈ, થેન્ક યુ. આવી રીતના અમને સાચી સમજણ આપીને તૈયાર કરજો એવી વિનંતી છે. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઓગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ
પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.